ઓકે. બે ઘર થઈ ગયા. એક 150 ઉપર બે 150 ઉપર મકાન છે. મલને ક્યાં બોલાવો મલને આપણે મકાન ચોકડીમાં મંદિર હા ઉપર બી નથી તો મકાન કેટલા છે મકાન હા તો 155 172 ની 172 ની અત્યારે કોઈ વ્યવસ્થા નહીં અમને બા બેઠા તો બધા અમે ઈ બાજુના જ આપણને હમણાં જે બોલ્યા હા જીવનમાં તમે સંઘર્ષ કરશો તો કંઈક હાસિલ કરશો. તમે જીવન ટૂંકાવવાની વાત જીવનમાં ક્યારેય ના કરવી. કોઈ કરતું હોય તો એને પણ સલાહ આપવી. હા તો એ પછી છોકરાઓનું શું? હા પણ એમની કોઈનું પૂરું કરવા આવતું નથી. આપણા પરિવારનું ભરણ આપણી જવાબદારી હોય છે. આપણે ક્યારેય પણ ગમે તેવી આપણે તો આવે ને તો પણ એવો વિચાર ના કરવાનો કે આવું છે. અને બનાસકાંઠાનો ઠાકોર થોડો ક્યાંય પાછો ગુજરાતમાં દેશમાં ક્યાંય પાછો ના કંટાળો નહીં. હવે તમે સાહસ કર્યું છે, તમારે હોસલો બુલંદ કર્યો છે, તમે બુલંદ રાખો. આજે નહીં તો કાલે કેટલા દિવસ આવી રીતે રાખો એ લોકો નહીં જોતા હોય. સૌથી શરમજનક બાબત એ છે કે મહિલાઓ માટે શરમજનક બાબત છે કે આપણે ગોધવા માટે બાથરૂમ જોઈએ. માનસિક શાંતિ એટલે સૌથી શરમજનક બાબત ઘરે શૌચાલય બનાવવાની વાતો સરકાર કરે છે તો અહીંયા તો હતું એ તો બધું પાડી નાખે. અને એ લોકોને કઈ ઇવેન્ટ હોય છે વગેરે આવી જાય છે મોકલી જાય છે ને કરે તો આપણા ત્યાં ઇવેન્ટ નથી મોકલાય. 150 પરિવારના કેટલા લોકો એક ઘરમાં 7-8 જણ રહેતા હોય. 150 પરિવારના 700 જેટલા લોકો અહીંયા અત્યારે બેઘર બન્યા છે અને એમની વિપરીત પરિસ્થિતિ છે. જોઈ અને સાંભળીને આપણું કાળજું કંપી ઉઠે. જેનામાં ઇન્સાનિયત છે ને, જેનામાં માણસાઈ છે એને જ દર્દ થાય. બાકી જેનામાં માણસાઈ નથી, ઇન્સાનિયત નથી, એવા લોકોને દર્દ ક્યારેય થવાનું નથી, ચાહે તમે ગમે તેટલા રોજડા રોવો તોય પણ. એટલે બહુ વેદનાવાળી વાત છે આ. હું તો એમ કહું છું કે આ લોકોને તાત્કાલિક વ્યવસ્થા કરી આપવી જોઈએ. હા, તમે ઘર જ્યારે પણ આપો ત્યારે એ લોકો સ્વીકારી લેશે, પરંતુ અત્યારે આ 20 દિવસથી આવી પરિસ્થિતિમાં જીવી રહ્યા છે તો એમને હાલની પરિસ્થિતિમાં જે તકલીફો પડી છે, વૈકલ્પિક જે વ્યવસ્થા કરવાની જવાબદારી આવે છે એ તંત્રની છે. અને આટલા બધા પરિવાર એટલે 700 લોકોની વ્યવસ્થા ના કરી શકે એવું પણ બને નહીં. તો આંખ આડા કાન કેમ? કોના માટે? કોના ઈશારે આંખ આડા કાન થઈ રહ્યા છે? આવા પરિવારની તો મદદે આવવું જોઈએ. એમનો સમાજ તો બહોળો છે, ગુજરાતમાં બહુ મોટું પ્રભુત્વ ધરાવે છે, તો સમાજ તો આવવાનો જ છે. પરંતુ અનેક લોકોની અનેક અધિકારીઓને અનેક નેતાઓની પણ જવાબદારી છે કે અહીંયા આવવું પડે, આ લોકોની વેદના સાંભળવી પડે. અને એકવાર આંખો બંધ કરીને એ પણ વિચારવું પડે મારો જ પરિવાર કદાચ આવી પરિસ્થિતિમાં જીવતો હોય તો હું શું કરું. આવા વિચારો પહેલાં આપણે કરી લેવા જોઈએ. અને ત્યારબાદ જો ઇન્સાનિયત બચી હોય તો આ પરિવારની મુલાકાત લઈ એમની વેદના જાણવી પડે, એમની વ્યથા સરકાર સુધી પહોંચાડવાના પ્રયાસો કરવા પડે. હાલો